આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ। ત્યારે ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવેલી શ્રી એમ.એચ. વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે શાળા પરિવાર તરફથી કુમકુમ તિલક કરી ગુલાબના ફૂલ અને સુખડી આપીને તેમનું સન્માન કરી વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો। સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ત્યારે ડભોડા ખાતે આવેલી એમ.એચ. વિદ્યાલય ખાતે સ્કૂલના આચાર્ય પ્રકાશભાઈ પાંડે તેમજ શાળા પરિવાર તરફથી ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રથમ તો કુમકુમનું તિલક કરી ગુલાબનું ફૂલ આપીને મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં મોકલવામાં આવ્યા હતા। તો ડભોડા ગામમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ ગોવિંદસિંહ અને અજીતસિંહ તરફથી પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને પેનો આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આવા સમયે ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક રાજુભાઈ પટેલ, આચાર્ય દેસાઈભાઈ અને ડભોડા સરપંચ હાલુસિંહ તથા ડેલિગેટ કૃષ્ણાબેન સોલંકી તેમજ સ્કૂલનો પરિવાર અને સુપરવાઇઝર દ્વારા ખૂબ જ વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકારી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે એના માટે ખૂબ જ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।